હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 13. અને ચેપ્ટર નંબર 13 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ એવા મહત્વના દાખલાઓ કે જે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે અને જેની રકમ છે એ તમારા સ્વાધ્યાય કે ઉદાહરણમાં આપેલી નથી, જેમાં રકમ થોડીક ચેન્જ કરીને તમને આપેલી છે. એ જ પ્રકારના દાખલાઓ છે આજે આપણે જોવાના છે. અને આવા કયા કયા દાખલાઓ છે અને વિથ વિડિયો સોલ્યુશન જો તમે જોવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે. એ લિંક થી તમે જે પીડીએફ ડાઉનલોડ કરી શકશો. એ પીડીએફ ની અંદર જે કોઈ પણ દાખલા પૂછાયેલા છે એ દાખલાની રકમ અને વિડિયો સોલ્યુશન પણ તમને સાથે જોવા મળી જશે. તો આજે આપણે જોવાનું છે તેમાંથી એક દાખલો કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં a બરાબર 47.5 fi ui બરાબર 29 સિગ્મા fi બરાબર 30 અને h બરાબર 10 હોય તો તેનો મધ્યક શોધો. અને આ દાખલો છે એ જુલાઈ 2023 માં 2 ગુણની અંદર પૂછાયેલો છે. પહેલા તો એની જે રકમ આપેલી છે એ રકમ હું અહીંયા લખી નાખું છું. તો કંઈક આ પ્રકારની મને રકમ આપેલી છે અને આનું મારે સોલ્યુશન મેળવવું છે. તો પહેલા તો મને મધ્યક શોધવાનું કીધું છે, એટલે મધ્યક શોધવાની 3 રીત છે. એ 3 રીતમાંથી આપણે સૂત્ર મૂકવાનું થશે. અને કયું સૂત્ર મૂકવું એ આપણે અહીંયા જોઈએ તો સિગ્મા મને શું આપેલું છે, fi ui આપેલું છે. એટલે એનો મતલબ એવો થયો કે જે મધ્યક શોધવાનું સૂત્ર છે એમાં જે પદ વિચલનની રીતવાળું સૂત્ર છે એ સૂત્ર આપણે અહીંયા મૂકવાનું થશે. તો જે પદ વિચલનની રીતનું સૂત્ર છે એ સૂત્ર હું અહીંયા મૂકું છું. સૂત્ર શું છે, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા શું છે, h. હવે આનું આપણે જો સાદુરૂપ આપવું હોય તો a ની જગ્યાએ કિંમત કેટલી આપેલી છે, તો આપેલી છે 47.5 પ્લસ સિગ્મા fi ui બરાબર કેટલા આપેલા છે 29, એટલે ત્યાં મૂકી દઉં છું 29 અને છેદમાં આપ્યું છે સિગ્મા fi, તો સિગ્મા fi બરાબર કેટલા આપ્યા છે 30 અને ગુણ્યા h બરાબર કેટલા આપેલા છે 15, એટલે ત્યાં હું મૂકી દઉં છું 15. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો શું થશે, કે અહીંયા છે 47.5 પ્લસ હવે જે આ 29 છે, અથવા તો તમે ડાયરેક્ટ જોવા જાવ તો અહીંથી ખબર પડી જાય 15 દુ કેટલા થાય 30, એટલે છેદ આપણે ઉડાડી શકીએ ને, કેમ કે 30 ને તમે લખી શકો ને 15 ગુણ્યા 2. હવે એમાં 15 ને 15 ઉડી જાય એટલે અહીંયા કેટલા વધશે 2, એટલે 15 દુ 30. આ આપણે એનો છેદ ઉડાડીએ તો અહીંયા કેટલા જોવા મળે છે 29 અને એના છેદમાં 2. હજી આપણે સાદુરૂપ આપીએ તો પહેલા તો મને આપેલું હતું 47.5 પ્લસ આ 29 ના છેદમાં 2 છે, એનો મારે ભાગાકાર કરવાનો છે. એટલે મારે શું કરવાનું છે 29 ભાગ્યા કરવાના છે 2. તો 2 એકુ કેટલા થાય 2, એટલે અહીંયા કેટલા વધ્યા 0 અને ઉપરથી ઉતાર્યા 9. હવે 2 ચોક કેટલા થાય 8 થાય અને વધ્યા કેટલા 1, એટલે અહીંયા 1 મળ્યો ને અહીંયા કેટલા છે 2, એટલે આની કમ્પેરિઝનમાં શેષ કેવો છે નાનો છે. એટલે હું અહીંયા પોઈન્ટ મૂકીને અહીંયા મૂકી દઉં છું 0. હવે 5 દુ કેટલા થાય 10, એટલે એનો મતલબ એવો થયો કે જો આનો આપણે ભાગાકાર કરીએ તો કેટલા જોવા મળે છે મને 14.5. હવે 47.5 મને આપેલા હતા, 47.5 આપેલા હતા, એમાં પ્લસ મારે કરવાના છે 14.5. આનો આપણે સરવાળો કરીએ તો 5 ને 5 10, 10 નો 0 ને વધી પડી 1, અહીંયા પોઈન્ટ હતો એટલે પોઈન્ટ મૂકી દીધો. હવે અહીંયા જોઈએ તો શું થશે, કે 7 ને 1 8 અને 8 ને 4 કેટલા થાય તો 12, 12 નો બગડો ને વધી પડી 1, 1 ને 4 5, 5 ને 1 6, એટલે જવાબ શું જોવા મળશે મને 62.0, એટલે ખાલી 62 લખી તો પણ ચાલે. એટલે x બાર બરાબર શું જોવા મળે છે 62. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.